તો મોરબીના એમએલએ કાંતિ અમૃતિયા બન્યા છે મંત્રી। મોરબી શહેર ભાજપમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે। કાંતિભાઈ મંત્રી બનતા ખાસ ઉજવણી કરવામાં આવી રહી છે। મોરબીના વિકાસને વેગ મળશે તેવી આશા પણ વ્યક્ત કરાઈ। મોરબી શહેર ભાજપ કાર્યાલય ખાતે ઉજવણી થઈ રહી છે અને કાંતિભાઈ મંત્રી બનતા હાલ મોરબીથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, જ્યાં ફટાકડા ફોડી ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે। કાર્યકર્તાઓ દ્વારા નાચગાન કરી ફટાકડા ફોડી ઉજવણી થઈ રહી છે। દિવાળી જેવો માહોલ મોરબીમાં જોવા મળી રહ્યો છે, ત્યારે એક બાદ એક પ્રતિક્રિયા પણ મંત્રીઓની સામે આવી રહી છે અને કાંતિભાઈએ પણ જણાવ્યું છે કે મેં કોઈ આશા નહોતી રાખી, પણ જે મળ્યું છે અને એમએલએ કાંતિ અમૃતિયા હવે મંત્રી બન્યા છે તો દિવાળી જેવો માહોલ મોરબીમાં જોવા મળી રહ્યો છે। મોરબી શહેર કાયમ માટે ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ કામ હોય એના અગ્રેસર હોય છે અને આજે હું બધા ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાને અભિનંદન આપું છું અને ખાસ કરીને કાંતિભાઈની અમારી ઈચ્છા હતી કે કાંતિભાઈ મંત્રી બને, અમારો એમ હતો આજે એમ પૂરો થયો। અમારા 6 ટર્મ થયા મોરબીના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયાને મંત્રીમંડળમાં સ્થાન મળવા બદલ અમારા મોરબી શહેર ભાજપ પરિવાર દ્વારા મીઠા મોઢા અને આપ જોઈ રહ્યા છો દિવાળીના 3 દિવસ પહેલા દિવાળી જેવો માહોલ કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો અને આજે મોરબી શહેરના કાર્યકર્તાઓમાં એક ખૂબ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। લોકોના લાડીલા આપણા કાંતિભાઈ અમૃતિયાને મંત્રી પદ મળ્યું છે, એનાથી આપને મોરબી તો નહીં પણ મોરબી જિલ્લાને ઘણો બધો બેનિફિટ મળશે, વિકાસના કામ થશે અને સાથોસાથ મોરબી શહેર ભાજપ હર હંમેશા સેવાના કામમાં રહ્યું છે। કોઈ પણ વિકાસનું કામ હોય તો શહેર ઊભું જ છે, મોરબી શહેર મોરબી જિલ્લો, અને જે મંત્રી પદ આપ્યું છે એના માટે થઈને હું પ્રદેશ નેતૃત્વનો ખૂબ આભાર માનું છું।